નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। હું છું નીરુ। સુપર 6 સાથે આજે દિવસભરના મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું અને વાત કરીશું કેરળના વાયનાડમાં પહાડથી આવેલા વિનાશ બાદ શું છે સ્થિતિ। તો રાજ્યમાં વરસાદ અટકી ગયા બાદ પણ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી અને ખાડે ગયેલા તંત્રની બેદરકારીના પણ દ્રશ્યો આપને બતાવીશું સુપર 6માં। પરંતુ સૌથી પહેલા નજર કરીએ દિવસના મહત્વપૂર્ણ 6 અલગ અલગ મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરવાની છે વાયનાડમાં આવેલી આફતની, જ્યાં મોતનો આંક સતત વધી રહ્યો છે। અત્યાર સુધીમાં 171થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, તો રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। બીજા મુદ્દામાં વાત કરીશું વરસાદ અટકી ગયા બાદ પણ સમસ્યાઓ ઠેરની ઠેર જ છે, તેની વાત કરવાની છે। અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક સોસાયટીઓ પાણીમાં છે, તો ક્યાંક પ્રાથમિક શાળા આખી ડૂબી ગઈ છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું ખાડે ગયેલા તંત્રની। અત્યારે ઘણી જગ્યાએ રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે જ નથી ખબર પડી રહી। કેટલીક જગ્યાએ આ ખાડા જીવલેણ પણ સાબિત થઈ શકે છે। આગળ ચોથા મુદ્દામાં વાત કરવાની છે ઇઝરાયલની, જે એવો દેશ છે જે તેના દુશ્મનને ક્યારેય પણ છોડતો નથી। 7 ઓક્ટોબરના હુમલાનો ઇઝરાયલે બદલો લેતા હમાસના વડા ઇસ્માઇલ હાનિયાને ઠાર કરી દીધો છે। પાંચમા મુદ્દામાં વાત કરવાની છે બ્રિટનના ડાન્સ ક્લાસમાં બાળકીઓ પર છરી વડે જીવલેણ હુમલો થયો છે તેની, જેમાં 3 બાળકીઓની મોત બાદ સ્થિતિ વણસી અને લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે। અને સુપર 6માં અંતમાં વાત કરીશું યુપીએસસીએ આઈએએસ પૂજા ખેડકર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે તેની। ખેડકરને ભવિષ્યની કોઈ પણ પરીક્ષામાં હવે નહીં બેસવા મળે।